સ્વાગત છે બધાનું સોમનાથમાં અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ જો હોય તો એ સોમનાથમાં અને એ પણ ગુજરાતમાં આવેલી છે। તો સોમનાથ તમે કેવી રીતે આવી શકો અને સોમનાથમાં રહેવાની અને જમવાની શું વ્યવસ્થા છે એ તમને બધું જ બતાવી અને સોમનાથ મંદિરના દર્શન કર્યા પછી તમે કઈ કઈ જગ્યાએ ફરી શકો એ પણ હું તમને આ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી આપીશ। તો બન્યા રહેજો અને અમારી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે। અને સોમનાથ આવવા માટે નજીકમાં જે રેલવે સ્ટેશન આવેલું છે એ વેરાવળમાં છે અને વેરાવળ અને જો બસ દ્વારા આવવું હોય તો બસ સ્ટેશન તો સોમનાથમાં જ છે અને સોમનાથ મંદિરના દર્શન કરી શકો છો। અને આ મંદિરમાં પહેલાંના સમયમાં 1000 ટનનો ડંકો એટલે કે ઘંટી હતી। સોમનાથનું આ મંદિર શિવજીને સમર્પિત છે અને આ મંદિરને 17 વખત લૂંટવામાં આવ્યું છે અને 6 વખત તોડવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં આ મંદિરને સિક્યુરિટી સજ્જ કરી દેવામાં આવ્યું છે અને મંદિરની અંદર જતા પહેલાં તમારે તમારો મોબાઈલ, બેગ, બેલ્ટ લોકરમાં મૂકી અને જવાનું હોય છે। સોમનાથ મંદિરની અંદર જે ઓરિજિનલ શિવલિંગ હતી એ મોહમ્મદ ગજનીએ પોતાની સાથે જ લેતો ગયો હતો। અત્યારે જે શિવલિંગ છે એ પહેલાંની જગ્યાએ સ્થિત કરી દેવામાં આવી છે અને આ મંદિરને છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલે રિનોવેશન કર્યું હતું અને આખું નવું બનાવ્યું હતું। તો સલામ છે આવા સરદાર વલ્લભભાઈ પટેલને। સોમનાથના મુખ્ય મંદિરની પાસે જૂનું સોમનાથ મંદિર પણ બનાવેલું છે। મુગલો દ્વારા જે આખું તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે અહલ્યાબાઈ વણકરજીએ સ્થાપના કરી હતી અને માનવામાં આવે છે કે આ અહલ્યાબાઈ વણકરના સપનામાં શિવ આવ્યા હતા અને એણે સ્થાપના કરાવી હતી। અને આમાં 2 શિવલિંગ છે, એક મંદિરની ઉપર છે જે અહલ્યાબાઈજીના નામ પર છે અને એક નીચે છે જો શિવલિંગ એ સ્વયંભૂ પ્રગટેલી છે। મુખ્ય મંદિરના દર્શન કર્યા પછી જૂના મંદિરના પણ તમે દર્શન કરવા ઘણા શ્રદ્ધાળુઓ આવે છે। સોમનાથમાં આવવાવાળા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે। આ તમે ભોજનાલય જોઈ શકો છો અને આનો સમય સવારે 11થી લઈને બપોરના 3 સુધી અને સાંજના 7થી લઈને રાત્રે 11 સુધી રાખવામાં આવ્યો છે। અને આ ભોજનાલય એકદમ નિઃશુલ્ક ભાવે એટલે કે ફ્રીમાં 1 જ રૂપિયો આપ્યા વગર તમે ભોજન પ્રસાદ લઈ શકો છો। તો એકવાર તમે પ્રસાદ લેવા અવશ્ય આવજો। સોમનાથ બીચ પર તમને આ મોટી હનુમાનજીની મૂર્તિ એટલે કે પ્રતિમા દેખાશે। એવું લાગે છે કે જે આખા દરિયાનો સોમનાથ દરિયાનો જે નજારો છે એ એમની નજરની અંદર કેદ હોય એવું તમને જોવા મળશે। અત્યારે સાંજનો સમય છે અને સાંજના 4 વાગ્યા પછી અત્યારે રજાનો દિવસ પણ નથી તો પણ તમે લોકોનો આ માનવ મહેરામણ કેટલો છે એ તમે તમારી નજરે જ જોઈ શકો છો। અત્યારે સનસેટ થવા જઈ રહ્યો છે અને સોમનાથ આવીને જો તમે આ સોમનાથ બીચ પર ના આવો તો તમારી યાત્રા અધૂરી છે। મંદિરની પાસે બીચ બનાવવામાં આવ્યો છે અને આ સાંજના 4 વાગ્યા પછી આવજો અને સોમનાથ બીચ પર તમે ઊંટ સવારી અને ઘોડે સવારી પણ કરી શકો છો। અને સોમનાથ બીચ પર આવવા માટે એન્ટર ફી 5 રૂપિયા રાખવામાં આવી છે। અને જેવો સાંજનો સમય થાય છે કે બધા લોકો ટોળાના ટોળા ઉમટી પડે છે આ બીચ પર આવવા માટે। તો સોમનાથના દરિયા કિનારામાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું તમને દ્રશ્ય દેખાય છે। અને આ સાંજનો સમય જે સનસેટનો નજારો તમારે આ ક્યારેય મિસ ના કરવો જોઈએ। અને સાંજના 7 પછી આ બીચ પર એન્ટ્રી બંધ થઈ જાય છે તો તમારે પણ એકવાર અહીંયા જરૂર આવવું જોઈએ। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો।